રેલવે મથક. રેલવે મથક પર આગગાડીઓ થોભે છે. આગગાડીથી પ્રવાસ કરનારા પ્રવાસી અહીં જ ચડે છે અથવા ઉતરે છે. આગગાડીથી પ્રવાસ કરતા લોકોને પ્રવાસી કહે છે. આગગાડીઓ ખાસ લોખંડના પાટા પર જ દોડે છે. આ રેલવે મથક છે. આ ટિકિટ બારી છે. અહીં તમને યાત્રાની ટિકિટ મળે છે. આ ચકાસણી બારી છે. આગગાડી વિશે કોઈ પણ માહિતી આપણને અહીં મળી શકે છે. આ ટિકિટ તપાસક છે. આગગાડીથી ઉતરતી વખતે મથકની બહાર જતા આ પ્રવાસીઓ પાસેથી ટિકિટો જમા કરે છે. આ જુઓ વજન કાંટો. આ શેરી છે. આ રેલવે મથકમાં ઘણી ફળિયા છે. આ અમુક પ્રવાસીઓ આગગાડીની રાહ જુએ છે. આ ભારવાહક છે. તે આપણો સામાન હલવે છે. આ જુઓ વેપારી. તે ખાદ્ય સામગ્રી વેચે છે. આ પુસ્તકની દુકાન છે. પુસ્તક વિક્રેતા પ્રવાસીઓને પુસ્તકો વેચે છે. આ જુઓ પ્લેટફોર્મ પર ગાડી આવી. આ એન્જિન છે. પેલો એન્જિન ચાલક બહાર ડોકું કરીને જુએ છે. તેના હાથમાં લીલી ઝંડી છે. તે ગાર્ડને ઈશારો કરે છે. ગાર્ડ હંમેશા આગગાડીના છેલ્લા ડબ્બામાં હોય છે. આગગાડીમાં ઘણા ડબ્બાઓ હોય છે. તે બધા એન્જિનને જોડાયેલા હોય છે. આ નિયંત્રક છે. આનાથી આગગાડીને થોભવાનો અથવા આગળ જવાનો સંદેશ આપવામાં આવે છે. આ જુઓ માલવહનનો ડબ્બો. તે માલગાડી છે. આના દ્વારા ફક્ત માલવહન થાય છે. આ જુઓ આ મથકના પ્રબંધક. આ જુઓ સામાન કક્ષ. પ્રવાસીઓનો સામાન અહીં મુકાય છે. આ જુઓ પાર્સલ ઓફિસ. અહીં આગગાડીમાં ભરતા પહેલા સામાનનું વજન કરે છે. આ વિશ્રામ કક્ષ છે. અહીં પ્રવાસી આરામ કરી શકે છે. આ પ્રતીક્ષા કક્ષ છે. આગગાડીની રાહ જોનારા પ્રવાસી અહીં ગાડી આવતા સુધી થોભી શકે છે. આ જુઓ રેલવે પોલીસ. તે રેલવે મથક અને ગાડીઓના સંરક્ષણનું કામ કરે છે. આ ટપાલ પેટી છે. આપણે આમાં પત્ર નાખી શકીએ છીએ.